તાતા નહીં, આમ તું જો, આમ જો. તો આ બધા સમાજના અસામાજિક તત્વો છે. તું ઘરનું કામ ચોખ્ખું નથી કરતી, તારા ઘરે જેમ તેમ વસ્તુ પડેલી હોય છે. કોઈ બી લેડીઝ જોબ કરતી હોય ને એટલે 5 જણા બીજા ગામમાં કેવા વાળા હોય. જોબની સાથે ઘર અને પ્રોફેશન બંનેનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ મારી ઉપર છે. પૈસા કમાઉં છું તો હું આ વસ્તુ નહીં કરું, તે વસ્તુ નહીં કરું, લાઈક કે રસોઈ નહીં કરું. કેવી રીતના બચ્ચાઓની કેર કરવી, કઈ રીતના જોબ એટેન્ડ કરવી. એક વસ્તુ છે કે હું મારા બાળકને બીજાને આપું છું ત્યારે મને પણ અંદરથી ઘણું દુઃખ થાય છે. એ વસ્તુ પણ મારા ઉપર ડિપેન્ડ છે. અગર હું મારા ફેમિલી જોડે એટલી લોયલ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. સો ગાઈઝ, આજનો વિડીયો ભાઈ ધમાકેદાર રહેવાનો છે. કેમ કે ભાઈ ઘણી લેડીઝ, ઘણી સ્ત્રીઓ, ઘણી માતાઓ, બહેનો બધાને ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે લાઈફની અંદર ઓલવેઝ માટે એમને મૂંઝવતા હોય છે. નોકરી કરતી હોય, જોબ કરતી હોય તો એના માટે સૌથી મહત્વની વાત એ છે કે હું ઘર કઈ રીતના સંભાળીશ. અગર નોકરી કરીશ તો સાથે હું ઘર કઈ રીતના સંભાળીશ. બાળ બચ્ચું નાનું હશે તો હું જોબ કઈ રીતના મેનેજ કરીશ. જોબ કરીશ તો મારું ઘર નહીં સચવાય, ઘર સાચવીશ તો જોબ નહીં કરાય. જોબની સાથે બાળ બચ્ચાની કેર, બધી તમામ જે કાંઈ પોતાને અગવડતા પડતી હોય છે. તો આ વિડીયોની અંદર કિંજલ પોતે જોબ પણ કરે છે. કિંજલ એ મારી વાઈફ છે, પોતે જોબ પણ કરે છે, આખા દિવસનું ઘરનું મેનેજમેન્ટ પણ કરે છે અને પ્લસ એની સાથે બાળ બચ્ચાની કેર પણ કરે છે. તો આખા દિવસનું શેડ્યુલ, આખા દિવસનું એનું ડે બાય ડે ડેઈલી રૂટીન હોય છે એ કઈ રીતનું હોય છે, સવારથી લઈને સાંજ સુધી કઈ રીતના મેનેજ કરવું, કેવી રીતના બચ્ચાઓની કેર કરવી, કઈ રીતના જોબ એટેન્ડ કરવી, કઈ રીતના ઘર સંભાળવું, બધું જ એક જ વિડીયોની અંદર તમને જોવા મળવાનું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો લાસ્ટ છેલ્લે સુધી. તમને કિંજલનું રૂટીન સવારથી લઈને સાંજ સુધીનું કેવું છે તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો કન્ટિન્યુ કરીએ અને તમને બતાવું કિંજલનું ડેઈલીનું રૂટીન. સૌ પ્રથમ તો કિંજલ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ચાલો જણાવો, આ ભાઈ આજનો વિડીયો છે ને ભાઈ તારું આખું ડેઈલી રૂટીનનો છે. જો હું સ્ટાર્ટ કરું વીકના 5 ડેઝ એન્ડ વીકેન્ડ કે જેમાં સોમથી લઈને રવિ સુધીના બધા વાર આવે છે, એમાં ફર્સ્ટ ઓફ ઓલ મારી જોબ સોમવારથી લઈને શુક્રવાર સુધીની હોય છે અને સેટરડે સન્ડે ઓફ હોય છે. તો હું કઈ રીતે મેનેજ કરું છું, તો એના માટે સૌ પ્રથમ રૂટીન સ્ટાર્ટ કરતા પહેલા હું સ્પેશિયલ થેન્ક્સ કે મારી કંપનીને આપવા માંગુ છું કે કંપનીએ મને બહુ બધો સપોર્ટ કર્યો છે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. લાઈક પ્રેગ્નન્સી દરમિયાન પણ મારા મેનેજર્સ, મારા કલીગ્સ બધા બહુ સપોર્ટિવ હતા. એન્ડ ધેન ઇન ધ મેટર્નિટી 6 મંથની મેટર્નિટી લીવ્સ વિથ ધ સેલરી મને આપી છે. આર્ય 12 મહિનાનો થયો છે પણ સ્ટીલ મારી કંપનીએ મને વર્ક ફ્રોમ હોમ આપેલી છે. વર્ક ફ્રોમ હોમ મીન્સ કે ઘરે બેઠા તમે કામ કરી શકો અને એમાં પણ એમને બહુ બધી ફ્લેક્સિબિલિટી આપેલી છે. અને બીજું થેન્ક્સ મારા ફૂલ ફેમિલીને કહેવા માંગુ છું કેમ કે જો ફેમિલીનો સપોર્ટ ના હોય તો હું કદાચ આ બધું ના કરી શકત. તો એ ફેમિલીમાં મારા પપ્પાનું ઘર આવી જાય અને મારા સસરાનું ઘર પણ આવી જાય કે મારા ઘરે બધા જ લાઈક બા, દાદા, ભાઈ, ભાભી, સ્પેશિયલી માય હસબન્ડ, તો બધાનો સપોર્ટ બહુ સારો એવો રહ્યો છે. અત્યાર સુધી હું મારા પપ્પાના ઘરે હતી તો ત્યાં બી મારા 2 ભાઈઓ 2 ભાભીઓ છે તો એમણે બી એવું નહીં કે હું જોબ કરું છું તો એ આર્યને નો ટેક કેર કરે. મારા મમ્મી બધા, જ્યારે હું સાસરી આવી તો ત્યારે પણ મારા પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી બધા બહુ જ સપોર્ટિવ છે. તો હું એમને સૌ પ્રથમ સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગુ છું. હવે રૂટીન ઉપર આવીએ તો હું સવારે 7 વાગે ઉઠું છું. ધીસ ઇઝ ક્વાઇટ લેટ કેમ કે રાત્રે આર્ય ક્યારેક 1 વાગે, ક્યારેક 2 વાગે, નક્કી ન હોય, ગમે ત્યારે શું હોય. તો ત્યાં સુધી મારું મોસ્ટલી જાગવાનું જ હોય છે. તો સવારે મારા ફેમિલી એટલો હેલ્પ કરે છે. અત્યારે મારા ભાભી છે તો એ સવારે ઉઠીને મોસ્ટલી ઘણું બધું કામ પતાવી દેતા હોય છે. એન્ડ ત્યાર પછી ઉઠીને ખાલી મારે બ્રેકફાસ્ટ કરી થોડું ઘણું જે કામ કરવાનું હોય એ કરું જ્યાં સુધી આર્ય સૂતો રહે ત્યાં સુધી. જો ઉઠે એટલે ડાયરેક્ટલી મારે એને ખવડાવવું પડે, નવડાવવો પડે, તો એ બધું બેઝિક વસ્તુ કરું છું. એન્ડ ધેન મારા હસબન્ડ અને મારા ભાભી અત્યારે ટેક કેર કરે છે. જ્યારે હું સુરત હતી ત્યારે મારા સસરા અને મારા સાસુ ટેક કેર કરતા હતા. એક વસ્તુ છે કે હું મારા બાળકને બીજાને આપું છું ત્યારે મને પણ અંદરથી ઘણું દુઃખ થાય છે કે હું મારા બાળકને ટાઈમ નથી આપી શકતી. બીજા મારા બાળકને કઈ રીતે રાખશે, એમને સાચવશે કે નહીં, ટાઈમ ટુ ટાઈમ પાણી, સૂસુ, પોટી પ્રોપર બધું કરાવશે કે નહીં. પણ હા, એ વસ્તુ પણ મારા ઉપર ડિપેન્ડ છે. અગર હું મારા ફેમિલી જોડે એટલી લોયલ અને પ્રોપર રહીશ તો એ મારા બાળકને પ્રોપર વ્યવસ્થિત રીતે રાખશે. તો અગર હું મારા ફેમિલી જોડે વ્યવસ્થિત ના રહું, નાની વાતોમાં મગજમારી કરું અને જો હું મારા માઇન્ડમાં એવું લઈને ફરું કે હું પૈસા કમાઉં છું તો હું આ વસ્તુ નહીં કરું, તે વસ્તુ નહીં, કે જેમ કે હું રસોઈ નહીં કરું, એ રીતે હું જો મારા માઇન્ડમાં અહમ હશે તો મારા ફેમિલી લોકો પણ મારી જોડે એ જ રીતનો વ્યવહાર કરશે. તો આ વસ્તુ 50-50 છે કે હું મારા ફેમિલી જોડે
જે રીતે રહું એ રીતે મારું ફેમિલી મારા જોડે રહે. જોબની સાથે ઘર અને પ્રોફેશન બંનેનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ મારી ઉપર છે. કેમ કે ઘણી વખત મારી જોડે એવું થતું હોય કે ઘરે બીજા દિવસે વધારે કામ હોય, કઈ રસોઈ કે એવું બનાવવાનું હોય, તો એના માટે મારે કેટલા વાગે ઉઠવું. તો એવું નહીં કે આજે નવીન કામ છે તો હું લેટ ઉઠીશ અને મારું એ કામ કોઈ બીજા કરશે, તો એવી આશા બિલકુલ નથી રાખતી. બીજું કે ઘણી વખત ઓફિસમાં બી મારે વધારે કામ હોય તો મારે ક્યારેક રાત્રે બી 3 વાગ્યા સુધી જાગીને મેં કામ કરેલું છે. તો એવું નહીં કે રાતે 3 વાગ્યા સુધી કામ કરેલું છે તો હું સવારમાં બીજે દિવસે હું બીજું કઈ કામ નહીં કરું. તો હા, એ બધું તમારા ઉપર છે. અને હા, એક મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે હું તમારા બધા જોડે શેર કરવા માંગુ છું. કોઈ બી લેડીઝ જોબ કરતી હોય ને એટલે 5 જણા બીજા ગામમાં કેવા વાળા હોય કે ભાઈ જોબ કરે છે, બચ્ચાને કઈ રીતે રાખીશ, ઘરમાં તું કઈ રીતે કામ કરીશ, તું ઘરનું કામ ચોખ્ખું નથી કરતી, તારા ઘરે જેમ તેમ વસ્તુ પડેલી હોય છે. તો હા, એ વસ્તુ એના ઉપર અને એના ફેમિલી ઉપર બંને ઉપર ડિપેન્ડ છે, રાઈટ? તો આ બધા સમાજના અસામાજિક તત્વો છે કે તેનાથી પ્લીઝ દૂર રહો. ધેટ મીન્સ કે એ બધા લોકોથી તમે દૂર રહો, એમને ઇગ્નોર કરો અને યા તો ફિર એમને તમે કંઈક કરીને બતાવો, રાઈટ? તો હું એવું માનું છું કે અગર તમે 2 પાંદડે હશો, જેમ કે લાઈફમાં 2 સ્ટેપ આગળ હશો, તો તમારી લોકો બુરાઈ કરશે. તો તમારે એવું માનવાનું કે જો લોકો તમારી બુરાઈ કરે છે ધેટ મીન્સ કે તમે થોડા તમારી લાઈફમાં આગળ છો. તો તમે પ્લીઝ એ લોકોને તમારા લાઈફમાંથી દૂર રાખો, આઘા રાખો, એમની સાથે બહુ વ્યવહાર ઓછો રાખો, યા તો ફિર ઇગ્નોર કરો. હા, મગજમારી નહીં કરવાની પણ થોડા ઇગ્નોર કરો, તો તમે લાઈફમાં આગળ વધશો. અને હા, એક બહુ મોટી વસ્તુ છે કે ઘરની અંદર મમ્મી પપ્પા બંને જો સવારથી સાંજ સુધી કામ કરતા હશે તો ઘરના બાળકો તમારી ઘરે જે હશે એમને બી માઇન્ડમાં નાનપણથી જેવું ફિટ થઈ જશે કે મારા મમ્મી પપ્પા સવારથી ઉઠીને સાંજ સુધી કામ કરે છે, તો એ બી શીખશે કે આટલું સ્ટ્રગલ કરે છે તો મારે બી આગળમાં લાઈફમાં આટલું સ્ટ્રગલ કરવું પડશે, મારે બી આગળ લાઈફમાં સક્સેસ થવા માટે આટલું કરવું પડશે. તો હા, એમના માટે બી બહુ ફાયદારૂપ થશે. લાસ્ટમાં હું એક મેસેજ પબ્લિકલી આપવા માંગુ છું કે જો તમે આ વિડીયો જોતા હોય અને તમારી ઘરે તમારી બહેનો, દીકરીઓ, વહુઓ, માતાઓ જે કંઈ પણ છે કે જે પોતે પોતાની લાઈફમાં ઘરનું કામ કરતા કરતા છતાં પણ એ આગળ કોઈ બી વસ્તુમાં, એવું નહીં કે પ્રોફેશનલ ફિલ્ડમાં, કોર્પોરેટ ફિલ્ડમાં, જેમ કે કોઈ બી વસ્તુ હોય, રસોઈ બનાવવાનો કોઈને ઇન્ટરેસ્ટ હોય યા તો ફિર કોઈને પાર્લરનો ઇન્ટરેસ્ટ હોય, તો પ્લીઝ તમે એમને સપોર્ટ કરજો. કેમ કે તમે સપોર્ટ કરશો તો જ એને અંદરથી આત્મવિશ્વાસ જાગશે કે મારે આ વસ્તુ પર કામ કરવાનું છે અને હું તો જ એના ઉપર સક્ષમ થઈશ. તો પ્લીઝ એમને સપોર્ટ કરજો. અને હા, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નાની એવી મસ્ત કમેન્ટ મૂકજો. તમારી એક કોમેન્ટ પણ મારા માટે વેલ્યુએબલ ગણાશે. થેન્ક યુ. ભાઈ આજે છે ને જેસિકાના બધા એના ફ્રેન્ડ્સ અને અમારા બિલ્ડિંગના છોકરાઓ બધા અહીંયા એને રમવા આવ્યા છે. જો ભાઈ બધા સે હાય બેટા, હાય. જો ભાઈ આ બધા અત્યારમાં છે ને જેસિકાના ફ્રેન્ડ છે, નાના નાના બધાય, અને અહીંયા બધાય રમવા આવ્યા છે. ને આ બાજુ ભાઈ આર્યને જો મજા આવી, જો આ બધા છોકરાઓને જોઈને રાજી થઈ ગયો હે ને, જઈએ હા ભાઈ, આ બધાને જોઈને છે ને ભાઈ રાજી થઈ ગયો. અને આ બાજુ જો ભાઈ જેસિકાના રમકડા અત્યારે વેરી વિખેરીને બધું રમવાનું ચાલુ થઈ ગયું છે. આ બધા નાના નાના ભૂલકાઓ આજે રમવા આવ્યા છે. અને ભાઈ એક વસ્તુ વિચારવા જેવી છે કે આટલા નાના છોકરાઓ છે ને આ બધા ઇંગ્લિશમાં વાત કરે છે. કેમ કે આ લોકોનું ભણતર જે અત્યારથી છે ને ઇંગ્લિશ અને હિન્દી આ કોમન છે. આપણે ગુજરાતી છીએ, એવું નથી કે ભાઈ આપણે ગુજરાતી છીએ એટલે આપણે ગુજરાતી આવડે છે, પણ આ બધા નાના આટલા નાના બાળકો છે ને આ બધા ઇંગ્લિશમાં બોલે છે. એટલે જ જેસિકાને ઇંગ્લિશ આવડે છે, હે ને બેટા? તુમકો ઇંગ્લિશ આતી હે? તને આવડી ગયું? ભાઈ અમારે આર્યનું ભાઈ રાડ બહુ મોટી છે, રાડીઓ બહુ છે, હે? એને મજા આવી ગઈ. આમ જો આ બધાને જોઈને એને મજા આવી ગઈ. આવું છે ભાઈ, જો હરખાઈ ગયો જો. અને આ બાજુ ભાઈ જેસિકાના મમ્મી આવ્યા છે. કેવા કવરાવે છે? જોયું કેવા નાના प्यारा છોકરાઓ છે. આમ જો हाँ, इसका नाम क्या है? सिया. तुम्हारा नाम क्या है बेटा? सिया. तुम्हारा नाम बेटा? What is your name? विक्रांत. What is your name? वैभव. ये भाई सबसे बड़ा लड़का है. हाँ, और जेसिका की एज के सेम है. ये दोनों मतलब सेम है, एज में सेम है. बराबर ना? तुम भी कराटे में जाते हो वैभव? हाँ, कराटे करते हो? एक बार करके दिखाओ तो कराटे. चलो. वो तो वॉलीबॉल में और स्केटिंग में सब में जाता है. हाँ बेटा, वॉलीबॉल में भी जाते हो?
ભાઈ આ ભાઈ છોકરો છે ને એ ભાઈ વોલીબોલ ચેમ્પિયન થવાનો છે પાક્કું, હે ને? અને આ અમારો શું થવાનો છે ને એનું હજી ભવિષ્ય નક્કી નથી થયું, પણ અત્યારે રમવામાં લાગી ગયો છે ને અહીંયા ભાઈ એને મજા આવી ગઈ. આજ જો બાળ મંદિર આજ અમારા ઘેરે થઈ ગયું છે અહીંયા. ભાઈ આ બધા છોકરાઓએ આખું ઘર વેર વિખેર કરી નાખ્યું. આમ જોવો તમે ખાલી, હે? આ બધું આમ તો જોવો, પણ આ આખો રૂમ આ જેસિકાના રમકડા બધાય ખાલી કરી નાખ્યા અને બધાય આમ જોવો વેર વિખેર જોવો. અને હજી બાકી હતું ને તો આ રૂમ જોવો તમે, આ રૂમમાં બધું વેર બધા જેટલા રમકડા હતા ને બધાય બહાર કાઢી નાખ્યા. આમ જોવો. અને ભાઈ અમારી જેસિકાના આટલા રમકડા હજી ઓછા છે, હજી અડધા બીજી રૂમમાં પડ્યા છે. કાં જેસી? હજી રમકડા બીજે પડ્યા છે ને બેટા? આમ જોવો ભાઈ, આમ જોવો, આમ જોવો. તાતા નહીં, આમ તું જો, આમ જો. આ બધા કેટલા બધા છોકરાઓ રમવા આવ્યા છે અહીંયા. જો જો રમવા આવ્યા છે. જો આ બધા રમવા આવ્યા છે. અને આર્યભાઈ હુઈ ગયો તો ઘડીક વાર, હજી ઉઠ્યો છે. ઉઠીને ભાભી એનું મૂડ જોવો તમે, આમ જો. અરે વાહ, તું તો ઉઠીને રોશો ને. આજ નથી રોવાનું, આજ આ બધા રમવા આવ્યા છે ને ટાબરિયા બધા. આમ જો કેટલા બધા રમવા આવ્યા છે. રમવું છે તારે? રમવું છે? હે? રમવું છે? બટનનો બહુ શોખ છે. આખો દિવસ જો આ બટન હોય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. આવું છે ભાઈ. જો આ બધા છોકરા આજ બધું વેર વિખેર કરી નાખ્યું. જો અને ભાઈ સાંજના મેનુમાં શું છે ભાઈ કિંજલ? રોટલી તો બને છે ગરમા ગરમ. ભીંડાનું શાક છે, રોટલી છે, હા. મગની દાળ છે, ભીંડાનું શાક છે, મગની દાળ છે ને રોટલી. બહુ ગરમી થાય છે ને ભાઈ, ટેમ્પરેચર છે ને ભાઈ 40 ડિગ્રીએ પોગી ગયું છે, બરાબર ને દીકુ? એટલે થોડી ગરમી તો થાય છે, પણ કાંઈ વાંધો નહીં ભાઈ, ફટાફટ કરી નાખો. બીજું શું હવે, હે ને? અને ઓલા છોકરાઓ બધું તે જોયું ત્યાં બહાર તું ગઈ હતી? એ જ જોતી હતી એટલે તો ઉતાવળ આખા બિલ્ડિંગના છોકરાઓ બધા આવીને બધું આખા જેટલા રમકડા હતા ને બધાય આખાયમાં કરી નાખ્યા, બધું વીખી નાખ્યું. મને એવું લાગે લગભગ એક દિવસ તો એ બધું ભરતા થાય એટલું તો એને બધું વીખી નાખ્યું છે. અરે કેમ થાય? હજી આવડો હતો, હજી નાનો છે અમારો. મોટો થવા ગયો પછી ખબર પડશે. કાં, હે ને ભાઈ? હવે ફાઇનલી ખાઈ પીને બધું કામ કરીને આ બાજુ બધું જો ભાઈ હવે હકેલવાનું કામ હાલે છે. કેમ કે ભાઈ ઓલા છોકરાઓ જે રમવા આવ્યા હતા ને બધું રેડી કરી દીધું હતું ને આ બે મમ્મીઓને બધું હકેલવામાં લગભગ મોટી રાત પડી જાય. કેમ લાગે છે ભાભી? રાત હે? હજી તો અલગ અલગ બધું પાડી. હજી આ બધું ભાઈ ને ભાઈ અલગ અલગ પાડવું પડશે, કેમ કે નાનું બધું રમકડું છે ને. અને ભાઈ અમારે શું છે, આર્ય હજી નાનો છે ને, નાના રમકડા બધા અમારે અલગ રાખવા પડે છે, કેમ કે મોઢામાં ન નાખે. બરાબર ને કિંજલ? નકર હું છે મોઢામાં નાખી ગયા આવા અમુક જો ભાઈ આવા નાના રમકડા હોય તો નાના છોકરાઓનું થોડુંક ધ્યાન રાખવું પડે અત્યારમાં. હજી આવું છે ભાઈ અમારું રૂટીન તો આવું છે આજનું. અને ભાઈ આજના દિવસનો જે કિંજલનો આખા દિવસનું જે રૂટીન છે એને રિલેટેડનો વિડીયો હતો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો, અને ચેનલ પર જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.